વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તીની આંતરક્રિયા ચોથી જે છે એની વાત કરીએ, સહભોજિતા, કોમેન્સેલિઝમ. સહભોજિતા એટલે શું? તો સહભોજિતા એવી એક આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય અને બીજી જાતિને ન તો લાભ થાય કે ન તો હાનિ થાય. એટલે કે અહીંયા બે જાતિઓ સંકળાયેલી છે. એમાં જાતિ એ માટે જે એ લાભ કરતા છે, જ્યારે જાતિ બી માટે ન્યુટ્રલ છે, તટસ્થ, એ લાભ કે નુકસાન થતો નથી. તો આવા પ્રકારનો જે સંબંધ છે એને કહેવાય સહભોજિતા. આ સહભોજિતા એક પ્રકારનું સહજીવન છે, જેનું પરિણામ જે છે, સામાન્ય પરિણામ શું હોય? તો જાતિ એને લાભ થાય, જ્યારે જાતિ બીને કોઈ લાભ કે હાનિ થતી નથી. તો આવા પ્રકારનું ઉદાહરણ છે સહભોજિતા. ઉદાહરણ આપણે જોઈએ, દાખલા તરીકે આંબાની ડાળી પર રહેતા પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ વનસ્પતિ. અને બીજું ઉદાહરણ છે વેલ માછલી અને એની પીઠ ઉપર વસતા બાર્નેકલ. તો આ બંને ઉદાહરણો આપણે જોઈએ તો કે આંબાની ડાળીઓ પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ વનસ્પતિ જે છે એ આંબાની ડાળી ઉપર ફક્ત આધાર મેળવે છે, વસવાટ માટેનું સ્થાન મેળવે છે. એ પોતે મૂળ ધરાવે છે. એમાં બે પ્રકારના ઓર્કિડની અંદર મૂળ જોવા મળે, એક સ્થાપક મૂળ અને બીજા જે છે એ ભેજ શોષક મૂળ. સ્થાપક મૂળ જે છે આંબાની ડાળીઓની આજુબાજુ વીંટળી જાય અને વનસ્પતિને સ્થાપિત કરે, જ્યારે ઓર્કિડના જે ભેજ શોષક મૂળ જે છે હવામાં લટકતા હોય, જાડા હોય, છિદ્રેલ હોય, અને એની અંદર આવેલી વેલામેન નામની પેશી જે છે એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે અને એનું પાણીમાં રૂપાંતર કરી અને એ પોતે લીલા પર્ણો ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે એ આ ઓર્કિડ જે છે એ આંબાને ઝાડને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી, અથવા તો એને કોઈ લાભ પણ આપતું નથી. પણ ઓર્કિડને લાભ થાય છે, કારણ આંબાની ડાળી વડે ઉગી શકે છે. કારણ કે ઓર્કિડના મૂળ એટલા નાજુક હોય છે કે જમીન ઉપર કાદવ કીચડવાળી અથવા ભેજવાળી જમીન હોય તો એની અંદર એ વૃદ્ધિ પામી શકતું નથી. એટલે એને આવા ઊંચા આંબાની ડાળીઓ પર સ્થાપન થવું પડે, સ્થાન મેળવવું પડે. તો આવા પ્રકારનો જે સંબંધ છે સહભોજિતા પ્રકાર, એવું વેલ માછલીનો જોઈએ. તો જ્યારે વેલ માછલી પાણીની સપાટી ઉપર તરતી હોય ત્યારે એ દરમિયાન બાર્નેકલ પક્ષીઓ જે છે એ એને શરીરની સપાટી પર આવીને બેસે છે. હવે વેલ માછલી જ્યારે દરિયામાં શિકાર કરતી હોય ત્યારે એ શિકારના જે ટુકડાઓ જે છે, ખોરાકના ટુકડા છે, બાર્નેકલ પક્ષીઓને મળે છે. એટલે બાર્નેકલ પક્ષી જે છે એ પાણીની અંદર આ શિકારના ટુકડાઓ અથવા ખોરાકના ટુકડાઓ જે છે એને ઉડીને પકડી લે અને પાછા વેલની પીઠ ઉપર આવીને બેસે. એટલે અહીંયા વેલ જે છે અને આંબાના વૃક્ષ જે છે એને કોઈ લાભ થતો નથી, પરંતુ આ ઓર્કિડ અને બાર્નેકલ જે છે એને લાભ થાય છે. એટલે બાર્નેકલ અને ઓર્કિડ જે છે એ જાતિ છે, જ્યારે બી જાતિ વેલ અને આંબાની ડાળી છે જેને કોઈ લાભ કે નુકસાન થતો નથી. આવું ત્રીજું એક ઉદાહરણ આપણે બગલાનું અને ચારણ કરતા પશુઓ, એટલે કે ચરતા જે પશુઓ છે એ બંનેની વચ્ચે જોઈ શકીએ છીએ. બગલા અને ચરતા પશુઓ જે છે એ નજીકથી એકબીજા સાથે ગાઢ સહવાસની અંદર આપણને રહેતા જોવા મળે છે. તમે ગામડાના વિસ્તારોની અંદર જુઓ તો જ્યાં કૃષિ ક્ષેત્રવાળો જે પ્રદેશ છે અથવા તો જે ખેતરો છે અથવા તો જે ઉજ્જડ પ્રદેશો જે છે જેને આપણે વેરાન પ્રદેશો તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે એને ગૌચર તરીકે ઓળખીએ છીએ. તો આ ગૌચરની અંદર આપણે ખેતરોની આસપાસ જ્યારે પ્રાણીઓ ચરતા હોય ત્યારે તમે જોજો તો આ પ્રાણીઓ એટલે કે બગલા જે છે એ ચરતા પ્રાણીઓની આસપાસ ઉડતા હોય છે, અથવા તો પ્રાણીઓના શરીર ઉપર બેસે અથવા તો એ નજીકમાં જોડવા મળે છે. તો આ સહભોજિતાનું ઉત્તમ ઉદાહરણ છે. તો આવું કેમ? તો જ્યારે પશુઓ ચરે ત્યારે એની પાસે બગલાઓ જે છે એ ખોરાક પ્રાપ્તિ માટે રહે છે. કારણ કે જ્યારે પશુઓ ચાલે અથવા તો ઝાડપાનને હલાવે છે ત્યારે એ દરમિયાન આ ઘાસ અથવા તો ઝાડપાન ઉપર રહેલા જે કીટકો છે એ કીટકો ઉડીને બહાર નીકળે છે. અને બગલા કે જેઓ જ્યારે આ કીટકો ઉડતા હોય ત્યારે એ કીટકોને એ ખાઈ જાય છે. જો આવું ન થાય તો વાનસ્પતિક કીટકો શોધવા અને પકડવા બગલાઓ માટે મુશ્કેલ થાય છે. કારણ કે આ કીટકો જે છે એ ઝાડપાન અને ઘાસની અંદર છુપાયેલા હોય છે, અથવા તો એમનો આકાર અને રંગ એવો હોય છે કે બગલા એને ઝાડપાન અથવા તો ઘાસ ઉપર જોઈ શકતા નથી. જ્યારે સ્થિર હોય ત્યારે બગલા જોઈ શકે નહીં, પણ જ્યારે પશુઓ ચરતા હોય ત્યારે એ ઝાડપાંદડાઓ અથવા તો ઘાસને તોડે અથવા તો એ ચાલે ત્યારે ઝાડપાન હલે, ઘાસ હલે, એટલે એમાં રહેલા કીટકો ઉડે છે અને બગલા એને સરળતાથી જોઈ શકે છે અને એને સરળતાથી પકડી અને એમાંથી ખોરાક પ્રાપ્તિ કરી શકે. તો આ સહભોજિતાનું ઉદાહરણ.
આવું જ આપણે ચોથું ઉદાહરણ જોઈએ સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. સમુદ્ર ફૂલ જે છે કે જે ડંખી સૂત્રાંગો ધરાવે છે અને આ સૂત્રાંગોની વચ્ચે રંગ બદલતી કોવન માછલી જે છે એ વસવાટ કરે છે. એટલે અહીંયા આગળ સમુદ્ર ફૂલ અને માછલી વચ્ચે પારસ્પરિક ક્રિયા આપણને જોવા મળે છે અને આવી પારસ્પરિક ક્રિયા જે છે એ છે સહભોજિતા, સહજીવન. તો અહીંયા આગળ માછલી જે છે એ સમુદ્ર ફૂલ દ્વારા જે પરભક્ષીઓ જે છે એ પરભક્ષીઓથી એને આ ડંખી સૂત્રાંગો દ્વારા માછલીને સુરક્ષા મળે છે. સમુદ્ર ફૂલના જે ડંખી સૂત્રાંગો જે છે એ આ માછલીના જે પરભક્ષીઓ છે એ પરભક્ષીઓને આ સૂત્રાંગોના કારણે દૂર રાખી શકે છે. એટલે સમુદ્ર ફૂલને કોવન માછલી યજમાન હોવા છતાં એને કોઈ લાભ થતો નથી. સમુદ્ર ફૂલને કોઈ લાભ ના થાય પણ કોવન માછલીને લાભ થાય છે, કારણ કે કોવન માછલી જે છે એને આવા પરભક્ષીઓ જે છે એ પરભક્ષીઓથી સમુદ્ર ફૂલના ડંખી સૂત્રાંગો જે છે એ સૂત્રાંગોથી રક્ષણ મળે છે. તો આવા પ્રકારનો જે સંબંધ જે છે એને આપણે સહભોજિતા તરીકે ઓળખીએ છીએ. આવા તો આપણને ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે. દાખલા તરીકે તમે કરચલો, બરાબર, અને સમુદ્ર ફૂલ વચ્ચેનો સમુદ્ર ફૂલ અને આ કરચલા વચ્ચેનો સંબંધ જાણો છો. કરચલો જે છે એ ઉદરપાદીના ખાલી કવચ, જેને આપણે શંખ કહીએ છીએ, એ શંખની અંદર જ્યારે ખાલી હોય ત્યારે કરચલો જે છે એની અંદર દાખલ થઈ જાય છે અને પોતાના શરીર ઉપર ફરતે આ ઉદરપાદીનો જે શંખ અથવા તો કવચ છે એને ધારણ કરે છે. હવે આ કરચલો જે છે એ કરચલો એની ઉપર આ સમુદ્ર ફૂલ જે છે આવીને વસવાટ કરે છે. હવે આપણે વાત કરીએ કે સમુદ્ર ફૂલ જે છે ડંખી સૂત્રાંગો ધરાવે છે. જ્યારે આ કરચલાના શંખ ઉપર જ્યારે આ સમુદ્ર ફૂલ આવીને વસે ત્યારે જ્યારે પણ કરચલો ફરે ત્યારે એની સાથે સમુદ્ર ફૂલ છે એને મોટા વિસ્તારની અંદર ફરવા મળે છે. કરચલો જ્યારે કોઈ શિકારને પકડે ત્યારે એ શિકારના જે ખોરાકના ટુકડાઓ જે છે એ પેલા સમુદ્ર ફૂલને મળે છે. અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે જ્યારે આવું થાય ત્યારે એ દરમિયાન કેટલાક કરચલાના જે પરભક્ષીઓ છે એ પરભક્ષીઓ સામે આ સમુદ્ર ફૂલના જે ડંખી સૂત્રાંગો જે છે એને રક્ષણ આપે છે. તો અહીંયા આગળ તમે બંને વચ્ચે જુઓ, એકબીજાને લાભ થાય છે અથવા તો એકને લાભ થાય કે બીજાને કોઈ નુકસાન કે લાભ થતું નથી. તો આ પણ એક પ્રકારનું ઉદાહરણ છે કે જે સહભોજિતાનું, સહજીવનનું છે. અહીંયા આગળ સમુદ્ર ફૂલને કોવન માછલી યજમાન હોવા છતાં એને કોઈ લાભ થતો નથી કે કોઈ નુકસાન પણ થતું નથી, પણ ક્લોવન માછલીને સમુદ્ર ફૂલના સાથે સહવાસથી લાભ થાય છે. તો આ આપણે સહભોજિતાના ઉદાહરણની વાત કરીએ. આવું વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે સિમ્બી કુળની વનસ્પતિઓ જે છે એના મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ મૂળગંડિકા સ્વરૂપે આપણને વસવાટ ધરાવતા જોવા મળે છે. તો આ સિમ્બી કુળની વનસ્પતિઓ અને રાઇઝોબિયમ વચ્ચેના સહભોજિતા પ્રકારનો સંબંધ છે એને તમે પરિચિત છો. બેક્ટેરિયાને વસવાટ સ્થાન મળે છે, રક્ષણ મળે છે, ખોરાક મળે છે, જ્યારે એની સામે બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને ક્ષારમાં રૂપાંતર કરે અને એ ક્ષારો જે છે આ સિમ્બી કુળની વનસ્પતિને મળે અને આ નાઇટ્રોજનના ક્ષારનો સિમ્બી કુળની વનસ્પતિઓ જે છે એ પોતાની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓની અંદર જરૂરી રસાયણો અથવા સંયોજનો છે એ સંયોજનના નિર્માણમાં ઉપયોગ કરે છે. તો અહીંયા આગળ બંને વચ્ચેનું સહજીવન જે છે એ જે બંનેને લાભ કરતા છે, તો આ પણ એક પ્રકારનું સહભોજિતા છે. આવું જ અન્ય ઉદાહરણ ભેંસ અને બગલા વચ્ચેનું છે જે આપણે આગળ જોયું. અને બીજું ઉદાહરણ છે મનુષ્ય અને ઇકોલી બેક્ટેરિયા વચ્ચે. મનુષ્યના મોટા આંતરડાની અંદર ઇકોલી બેક્ટેરિયા જે છે વસવાટ ધરાવે છે અને આ બેક્ટેરિયા જે છે કે જે મનુષ્ય દ્વારા ખોરાકની અંદર લેવામાં આવતા લિગ્નિન છે, લિગ્નિનના પાચનમાં મદદ કરે છે. તો એની સામે બેક્ટેરિયાને મનુષ્ય જે છે એ સ્થાન આપે છે, આધાર સ્થાન આપે છે અને રક્ષણ આપે છે, ખોરાક પૂરો પાડે છે અને એની સામે બેક્ટેરિયા જે છે આ લિગ્નિનનું પાચન કરવામાં મદદ કરે છે. તો આ ઇકોલી બેક્ટેરિયા અને મનુષ્ય વચ્ચેનું એક પ્રકારનું જે સહજીવન છે એ સહભોજિતા પ્રકારનું છે. તો આ આપણે ચોથા પ્રકારની વસ્તીની આંતરક્રિયાની વાત કરી અને એ ક્રિયા જે છે જેને આપણે સહભોજિતાથી ઓળખીએ છીએ.